ખાડિયા શેરીમાં પગ મૂકે એવું નથી. નાના છોકરાએ રમી શકે નહીં, નો ગઢા માવતર કોઈ હાલી શકે કે કોઈ આવવામાં તકલીફ પડે ને જવામાં તકલીફ પડે. આખો ખાડિયો શેરી એવો છે કે પગ મૂકવામાં પણ તકલીફ પડે. છોકરા નો બહાર જઈ શકે કે ગઢું માવતર પડી જાય હાલતા, કોઈ તકલીફ વાળા હોય એ પણ હાલતા પડી જાય. કોઈ પણ વિસ્તારમાં કોઈ સારું વ્યક્તિને નીકળવું હોય તો વિચાર કરે, નાનું મોટું છોકરું નીકળી શકતું નથી. 5 મહેમાન સારા ન આવી શકે, કારણ કે આવે તો જોઈ નથી કે આમાં કેમ પગ મેકવો અમારે એવું છે. તકલીફ તો અને બીમારી તો એટલી છે કે એની કોઈ સીમા નહીં. ઘરે ઘરે છોકરા બીમાર છે, ઘરે ઘરે છોકરા બીમાર, મચ્છરનો ત્રાસ છે. તમે આ અંગે કઈ જગ્યાએ તમારો ઘણી જગ્યાએ બધા બૈરા 5 થી 6 વખત અહીંયા આવી ગયા ફોન કરો, ઉપાડતા ન ફોન નહીં અમારે આવતું નથી. મામલતદારે અમારા ફોન ઉપાડતા આવે છે તમારી પાસે કોણ કોણ આવે? કામ કરતા બધા આવે છે. ચૂંટણીઓ મત આવે લેવા આવે બધાય. અમને પગે લાગે, એકદમ ઈ પગે લાગે ને અમારે 5 વાર પગે લાગવું પડે. ટોટલ શેરીઓ હારી છે, ફક્ત ખાડિયા શેરી એક જ આવી કહેવામાં આવે. લખતર નાળા નીચેથી ને ગંદકી છે. હવે દાખલા તરીકે આપણે રજૂઆત કરી, હવે આપણને એની જે કોઈ કામગીરી નહીં કરવી તો તમે શું કરશો? આગળ કાર્યવાહી કરશું અમે. હવે અમે કંટાળી ગયા. શું કરવી એ બધું અમે નિર્ણય લેવા માંગીએ. અમે કોઈનો વિરોધ નથી કરતા. અમે બસ અમારી માંગ કરવી છે કે અમારી એક જ શેરી આવી ગયા. એનું કારણ ટોટલ શેરી સારી, બધી જગ્યા ચોખ્ખી, ફક્ત ખાડિયા શેરી એક જ કેમ આવી જ્યાં ગંદકી ગટર એટલી ખરાબ, કોઈ વાળવા વાળું ન આવે. હાવ એટલે હાવ એકદમ તમે જોવો તો તમે પોતે આગળ ન આવી શકો, તમે જોઈને જતા રહો. અને છોકરા એટલા ગમે આગળ હાલતા ચાલતા બીમાર પડી જાય એની કોઈ સીમા નહીં એવું છે. એમાં બધામાં જવાનું